तो आइए आपको रेस्टोरेंट के मालिक से मिलाते हैं, उनका क्या कहना है, उनसे बातचीत करते हैं। आइए आपको रेस्टोरेंट से मालिक से बात कराते हैं। હું હિન્દી માં બોલીશ કે ગુજરાતી માં? ગુજરાતીમાં. હેલો, નમસ્કાર. નમસ્કાર. મારું નામ અર્જુન છે. ઓકે, હું લોકલ બ્લોગ ચેનલ ચલાવું છું. બરાબર. તો મેં અહીંયા આવ્યો. શું નામ છે આપનું? સાયોના કાઠિયાવાડી. સાયુના કાઠિયાવાડી રેસ્ટોરન્ટ નું નામ હા, છે. યસ યસ. આપનું શું નામ છે? ઘનશ્યામભાઈ ગોટી. ઘનશ્યામભાઈ ગોટી. હું વાત કરું છું ઘનશ્યામભાઈ ગોટી થી. ઓર સાયુના કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં હું આવ્યો છું મળવા. અને અહીંયા શું તમે કેટલા વર્ષથી આ રેસ્ટોરન્ટ? અમારે 14 વર્ષથી ચાલે છે. 14 વર્ષથી ચાલે છે. હા, 14 વર્ષથી ચાલે છે. અને મેં પહેલી વાર આવ્યો સુરતમાં. સોચો મને તો બહુ મજા આવ્યો અહીંયા આવીને દ્રશ્યો જોઈને. બરાબર અને છે. આને શું તમને આ બીજી કઈ કોઈ શાખા છે કે આ એક જ ના, શાખા? અમારી એક જ શાખા છે. એક જ શાખા વર્ષોથી છે. ચાલે છે. લોકો અહીંયા આવીને ખૂબ જમે છે, ભરપેટ વખાણ કરે છે, ખૂબ જ મજા આવે છે. બરાબર. તમે વિધાઉટ ગરમ YouTube પર મસાલો. મારો જોજો. એડી બ્લોગ થી નામથી મારો ચેનલ you. છે. Thank એડી you. બ્લોગ અર્જુન થી. ઓકે. હું લોકો થી વાત કરી લઉં. ઓકે, ચાલો સંજયભાઈ. આ મારા મિત્ર છે સંજયભાઈ. એમનો આ ભાઈએ આ રેસ્ટોરેન્ટ में ખાઈને ગયેલા, મને બોલાવ્યા. सिंगर भी से बहुत अर्जुन भाई, आपका बहुत बहुत आपने यहाँ आए और हमारी शोभा बटाई होटल के बारे में तो बहुत बहुत धन्यवाद आप थैंक यू। सभी। देखिए ये हमारा काम है, क्योंकि ऐसे रेस्टोरेंट जो देसी स्वाद देते हैं हाँ हाँ उनको दिखाना मेरा कर्तव्य है। जी जी और मेरा मकसद पैसा कमाना नहीं है। पैसा तो मैं अपने क्षेत्र में कमाता ही सही हूँ, बात है. लेकिन ऐसे रेस्टोरेंट को दिखाना जो देसी काठियावाड़ी स्वाद देते हैं, ऐसा सब। और मैं देखता हूँ कहीं पे काठियावाड़ी जो रेस्टोरेंट जाता हूँ वहाँ पे मसाला ऐसा, ये इतना तेल इतना खिलाते हैं। आज मैंने खाया, मुझे मेरा दिल खुश हो गया। यहाँ का मट्ठा, भजिया, दाल चावल। और भाई अर्जुन भाई, मैं एक बात बताता हूँ कि हमारे यहाँ ठेठ वेसू से खाने लोग आते हैं और डुमस से भी आते हैं, पटार से भी आते हैं, ठेठ वेरस से भी, अवरा से भी खाते आते हैं खाने के लिए। और हमारा जो मिर्चा का शाक है और बैंगन का भरता है, सेव टमाटर है, बहुत एकदम एक्स्ट्रा ऑर्डिनरी पकाते हैं, बनाते हैं, हम खुद बनाते हैं और लोग को सब खाते हैं। भाई बाबू भाई, मैंने ना काठियावाड़ी रेस्टोरेंट का दिखाने का काम कर रहा हूँ। डभोली 4 रास्ता, डबोली 4 रास्ता नहीं डभोली जहांगीरपुरा पुल, जहांगीरपुरा पुल, डबोली तोरण पावर के पीछे. पावर के पीछे यह रेस्टोरेंट है। ચાલો. અરે બહુ સરસ. સમજા? મેં જઈમું, હા, મેં અહીંયા જઈમું, મને બી ખૂબ સારું લાગ્યું. ઓકે, અને મેં લોકોથી હમણાં વાત કરશું બધાથી. બરાબર છે. અને હું તમે તો કહેશો તમારા રેસ્ટોરન્ટ છે, પણ હું બધાથી વાત કરીશ. જો બરાબર એ છે. લોકો મને એમ કહેશે કે અહીંયા બહુ સરસ જમવાનું છે, તો હું તમારી પાસે 1 रुपया चार्ज નથી લેવાનું બરાબર છે અને ભાઈ. फ्री में आ તમારો હું आइए और लोगों से मिलाते हैं दोस्तों। बहुत सारे लोग खा रहे हैं। મારું નામ અર્જુન છે। હું લોકલ બ્લોગ ચેનલ ચલાવું છું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર મારું ચેનલ છે। હું બ્લોગ બનાવું છું, સારા સારા લોકોનો બતાવું છું, જેની બ્લોગ હું દેખાવાનું કામ કરું છું। તો આ રેસ્ટોરન્ટમાં હું આવ્યો તો મને બહુ સારું લાગ્યું। અને કાઠિયાવાડું સ્વેગ અહીંયા મળે છે। કાઠિયાવાડી રોટલા, કાઠિયાવાડી અહીંયા જમવાનું મળે છે। તો તમે જમવા આવ્યા છો સાહેબ, કેવું સ્વાદ અહીંયા આપે છે રેસ્ટોરન્ટ? एकदम सरस, એકદમ સરસ, एकदम सरस। હું લગભગ અહીંયા 3-4 વર્ષથી આવું છું। एकदम लेटेस्ट અને एकदम काठियावाड़ी, शुद्ध काठियावाड़ी। तो आपने सुना दोस्तों, एकदम शुद्ध काठियावाड़ी और बाजरे का रोटला, देसी स्वैग आपको यहाँ रेस्टोरेंट में मिलता है। आइए, बहनें हैं यहाँ पे, बहनें बहुत सारी हैं, उनसे बातें कराते हैं ताकि देखो, क्योंकि हम तो खाना जानते हैं, बहनें बनाती हैं। हाईवे पर बलदेव है ना, हाईवे पर बलदेव होटल है, ऐसा बनाते हैं खाना। हाईवे पे बलदेव होटल है और उससे भी अच्छा स्वाद ये देते हैं। तो आइए बहनों से पूछते हैं, क्योंकि बहनें रसोई बनाती हैं तो असली स्वाद उनको पता है। तो आइए दोस्तों, मेरे साथ मैं आपको दिखाता हूँ ना। बहनों, હું મારું નામ અર્જુન છે। હું લોકલ યુટ્યુબ ચેનલ ચલાવું છું બ્લોગના। તો આ રેસ્ટોરન્ટમાં હું આવ્યો છું બધાથી મળવા। અને તમે લોકો રસોઈ બનાવો છો ઘરે, તો અહીંયા તમે બધા જમવા આવ્યા છો, તો કેવું લાગ્યું અહીંયાનું જમવાનું? કેવું બનાવ્યું? તમે જમી લીધા કે બાકી છે? જમી લીધા ના? જો હું હિન્દી ભાષી છું અને ગુજરાતી બોલવામાં થોડી મિસ્ટેક છે, ચાલશે ના? देखो आप बदी। तो दोस्तों, ये इतनी सारी बहनें हैं, देखिए यहाँ पे सभी खाने आई हैं। काठियावाड़ी शुद्ध काठियावाड़ी जिसको बोलते हैं, वो सब खाने आई है। असली स्वाद यही बता सकती है, क्योंकि रसोई की असली मालकिन यही है।
तो असली स्वाद कोई बता सकेगा? बहन आप बोल सकती है कुछ? यूट्यूब पर आपकी वीडियो जाएगी, आप मुझे बताइए इस रेस्टोरेंट में कैसा लगा आपको खा के? इनकी बहन का लीजिए वीडियो यहाँ। જમવાનું ખૂબ ટેસ્ટી હતું, જમવાનું બહુ ફાઇન હતું, ઘર જેવો જ ટેસ્ટ હતો, બહુ સરસ હતું। और कोई बहन बोलेंगी और कई बोलवा માંગો છો? दादी તમે બોલો, તમે તો બહુ જૂનો કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું। બહુ સારું લાગ્યું। તો જો આ ઉંમર જો તમે એમને રિયલિટી સ્વાદનું ખબર છે, એ બી કાઠિયાવાડી સ્વાદ, તો તમે બધા જોઈ શકો છો। અહીંયા હું ગુજરાતી બી બોલું છું અને હિન્દી બી બોલું છું, તો ઇંગ્લિશ બી આવડે છે બહેનો, પણ અત્યારે આપણે ઇંગ્લિશ નથી બોલું। જો આટલા બધા બહેનો છે આ રેસ્ટોરન્ટના, બતાવી દો ભાઈ। બીજું કોઈ બેન બોલો છો? બે શબ્દ કોઈ રેસ્ટોરન્ટ માટે તમે બોલો। કાઈ વાંધો નહીં, બોલવામાં કાઈ લાગ્યું? જમવાનું સરસ હતું। જમવાનું સરસ। તમે બોલો બેન। बहुत अच्छा था। बहुत अच्छा था। वाह, हिंदी बोलती है। अच्छा लगा। अच्छा लगा, बहुत बहुत बढ़िया। કેવું લાગ્યું બેટા અહીંયા જમવાનું? સારું હતું। સારું હતું? બહુ સારું કે ખાલી સારું? બહુ સારું। બહુ સારું। તો આપને દેખા, કેવું લાગ્યું તમને? સારું। બહુ સારું। હું અહીંયાનો સારું બેસ્ટ શું લાગ્યું તમને? છાસ। છાસ? ઓહો, છાસ ગમ્યું। હાલો, અમને છાસ ગમ્યું। તમને બેન? બધું સરસ હતું જમવાનું। બધું એમને સ્પેશિયલ તમને શું લાગ્યું જમવામાં? જમવામાં બધી સબ્જી, પૂરી, મઠ્ઠો બધું સરસ હતું। સબ્જી પૂરી, આ બેન ને સબ્જી પૂરી મઠ્ઠો ટોટલ વાનગી એમને બહુ પસંદ આવ્યું અને બહુ ભરપેટ ઘરેથી વધારે જમ્યા કે ઓછું? વધારે। ઘરે જમો છે નહીં કરતા વધારે? હા। તો તમે સમજી શકો છો આ બેન ઘરે જમતા છે એનથી વધારે। હાલો વાંધો નહીં, બંધ કરી દીધા ભાઈ। બસ થઈ ગયો, વાંધો નહીં, બધાને આવી ગયું। કાલ 7:30 વાગે અપલોડ થઈ જશે। કાલે 7:30 વાગે અપલોડ થઈ જશે। જય કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ ભાઈ। તમે બધા આ રેસ્ટોરેન્ટમાં આવ્યા, જમી લીધા બાકી છે? आज देखो अभी दोस्तों, मैं अर्जुन दिवाकर आपको एडी ब्लॉग में दिखाने का काम कर रहा हूँ। यहाँ देखिए, अभी यहाँ एनिवर्सरी मनाया जा रहा है इस रेस्टोरेंट में। क्या नाम रेस्टोरेंट का? रेस्टोरेंट साइना काठियावाड़ी रेस्टोरेंट में मैं आया हूँ। और देखिए यहाँ पे एनिवर्सरी मनाने आए हैं और यह रेस्टोरेंट अच्छा है तो ही आए हैं। तो आप कुछ बोलना चाहेंगे? हम तो पहली बार आ रहे हैं कि पहली बार ही आए हैं। पहली बार आए हैं। देखिए इनका एनिवर्सरी है और पहली बार यहाँ पे आए, बहुत सारे मेहमानों के साथ। देखिए बहुत सारे बहन आई है और बहुत सारे भाई सब आए हैं यहाँ पे एंजॉय करने के लिए, क्योंकि स्वाद आपको भाई ना देसी स्वाद मिलता है। कुछ कहना चाहेंगे आप? नहीं खाना यहाँ का रेस्टोरेंट खाने आए हैं तो क्या सोच के आए हैं? आप घर पे बनाते हैं, बहुत अच्छा खाना बनाते हैं, बहुत अच्छा स्वाद बनाते हैं। यहाँ पे क्या सोच के आए कि कुछ अच्छा मिलेगा? अच्छा खाना मिलेगा तभी तो आए हैं। आपने कहीं सुना है कि पहली बार आए हैं आप? नहीं सुना है, खाया भी हुआ है। तो देखो यहाँ पे ये जो है बहन हमारी खा के भी गई हैं और यहाँ पे दोबारा आई है एनिवर्सरी में। आप लोग मेरे ब्लॉग के माध्यम से देख सकते हैं, मैं दिखाने का काम कर रहा हूँ। यहाँ सायोना काठियावाड़ी रेस्टोरेंट આવી કે કેવું લાગ્યું અહીંયાનું જમવાનું? કેવું છે? ફર્સ્ટ ટાઈમ પહેલા બીજી જગ્યાએ હતું ને ત્યાં ખાધેલું હતું, બહુ સુપર જમવાનું છે અહીંયાનું। બહુ સેકન્ડ સુપર। ટાઈમ અમે આવેલા છે અહીંયા પાછા। મારો ભાઈ છે, એની એનિવર્સરી કરવા અહીંયા આવ્યા। एनिवर्सरी એટલે दूसरी एनिवर्सरी यहाँ ये लोग मना रहे हैं इनके फैमिली से। तो आप देख, मेरे एडी ब्लॉग के माध्यम से मैं आपको दिखा रहा हूँ सायोना काठियावाड़ी रेस्टोरेंट। दोस्तों आज के लिए इतना है, फिर मिलते हैं नेक्स्ट ब्लॉग में। आज जय हिंद, जय गुजरात दोस्तों।